કચ્છની વાત કરીએ, કચ્છમાં નવનિર્મિત બ્રિજ પર ગાબડું પડ્યું છે। ભુજથી ખાવડાને જોડતા હાઈવે પરના બ્રિજ પર ગાબડું પડ્યું છે। થોડા સમય પહેલા જ બનેલા આ બ્રિજ પર ગાબડું પડતા તંત્રની ભ્રષ્ટ નીતિની પોલ ખુલ્લી થઈ છે। અગાઉ બ્રિજની કામગીરી દરમિયાન ઉઠી હતી ભ્રષ્ટાચારની ફરિયાદ, ત્યારે ફરી એક વખત ગાબડું પડતા અનેક સવાલો ઉભા થાય છે। તંત્રએ આંખ આડા કાન કરતા કરોડો રૂપિયા હવે પાણીમાં ગયા છે। સંવાદદાતા ભરતસિંહ જોડાયા છે વધુ વિગતો સાથે। ભરત, જણાવશો કે કચ્છમાં આ બ્રિજ હજુ તો નવો જ બન્યો છે, ત્યાં ગાબડું પડી ગયું છે। હિરલ, ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ જ્યારે ચોક્કસથી આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, ખાસ કરીને ભુજથી ખાવડાને જોડતો એટલે કે સરહદને જોડતો આ મુખ્ય નેશનલ હાઈવે 341 છે, જેના પર જે નિર્માણાધીન આ જે પુલ છે તેના પર ગાબડું પડવાની ઘટના સામે આવી રહી છે। ખાસ કરીને અંદાજિત 300 કરોડના ખર્ચે 90 કિલોમીટરનું આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે, અને સમગ્ર બ્રિજ પર અનેક વખત આ પ્રકારના ગાબડાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ અગાઉ પણ આ પુલના એક બ્રિજમાં આ રીતના ગાબડા પડવાની ઘટના સામે આવી હતી, જેને પગલે ગાંધીનગરથી તપાસ ટીમનો ધમધમાટ જોવા મળ્યો હતો। ત્યારે ફરી એકવાર અન્ય એક બ્રિજ એટલે કે ભુજથી 35 કિલોમીટરના અંતરે આવેલો આ જે નેશનલ હાઈવે છે તેના પર આવેલા બ્રિજમાં ગાબડું પડતા ચોક્કસથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નોંધનીય છે કે સરહદને ભારતીય સરહદને જોડતા મુખ્ય હાઈવે પર આ પ્રકારના ગાબડા પડવાની ઘટના સામે આવતા ચોક્કસથી નેશનલ હાઈવેના માર્ગની કામગીરી પર અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ અગાઉ પણ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા આ જે માર્ગમાં ભ્રષ્ટાચારની ફરિયાદ છે સીબીઆઈ દિલ્હી સુધી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી ન થતા ત્યારે ફરી એકવાર ગાબડું પડ્યું છે। હવે આગામી સમયમાં કેવા પ્રકારની કામગીરી અથવા તો કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું છે। જી બિલકુલ ભરત, આભાર।